આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 ગણિતમાં 13મું પ્રકરણ છે સ્માર્ટ ચાર્ટ. તે આખું પ્રકરણ છે એ સમજવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ પહેલા મુદ્દાથી. તો પહેલો મુદ્દો છે જુદા જુદા રંગના ફૂલો. અહીંયા આપેલો છે મુદ્દો કે જુદા જુદા રંગના ફૂલો. અહીંયા આગળ આપેલું છે કે તમે કદી બગીચામાં ગયા છો? તમે કેવા કેવા રંગના ફૂલો જોયા છે? શું મોટા ભાગના ફૂલો છે એ પીળા રંગના હતા? તો અલગ અલગ રંગના એ બધા ફૂલો છે હોય. તો અહીંયા ચિત્રની અંદર 4 પ્રકારના ફૂલ આપેલા છે: વાદળી, લાલ, નારંગી, જાંબલી. તો એ ગણીને આપણે એમાં સંખ્યા લખવાની છે. ચાલો પહેલા વાદળી રંગના ફૂલ. તો વાદળી રંગના ફૂલ છે આ ચિત્રની અંદર કેટલા છે? તો વાદળી રંગના ફૂલ 1 2 3 4 5 6 7 8 અને 9 ફૂલ છે. વાદળી રંગના ફૂલ 9 છે. તો એની સંખ્યા અહીંયા આપણે લખવાની છે. વાદળી રંગના ફૂલ 9 છે. હવે લાલ રંગના ફૂલ જોઈએ આપણે. તો લાલ રંગના ફૂલો છે અહીંયા આપેલા છે. એ ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 7 છે. લાલ રંગના ફૂલ 7 છે. અહીંયા આપણે 7 લખીએ. હવે નારંગી રંગના ફૂલ. નારંગી રંગના ફૂલ અહીંયા નીચે આપેલા છે. 1 2 3 4 5 છે. નારંગી રંગના ફૂલ 5 છે. અહીંયા 5 લખીએ. હવે જાંબલી રંગના ફૂલ. જાંબલી રંગના ફૂલ અહીંયા ઉપર છે. 1 2 3 4 5 6 7 8 9 10 ફૂલ છે. તો એની સંખ્યા પણ આપણે કોષ્ટકની અંદર લખી નાખીએ. તો જાંબલી રંગના ફૂલ 10 છે. આવી રીતે આ કોષ્ટક આખું પૂરું કરવાનું છે. હવે આગળ જોઈ તો અહીંયા હવે એના આધારે થોડા પ્રશ્નો છે કે યોગ્ય ફૂલ દોરો અને તે કેટલા છે તે લખો. એટલે કે અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે કેટલા ફૂલ છે તે લખવાના છે. હવે પેલું છે સૌથી વધુ ફૂલ કયા છે અને એ કેટલા છે? તો સૌથી વધુ ફૂલ છે એ કયા છે? સૌથી વધુ ફૂલ છે જાંબલી રંગના છે અને 10 છે. આપણે ખાલી જગ્યાની અંદર લખી નાખીએ. સૌથી વધુ જાંબલી છે અને 10 છે. સૌથી ઓછા ખાલી જગ્યા છે અને તે કયા છે? સૌથી ઓછા કયા ફૂલ છે? તો કે 5 છે નારંગી રંગના. અહીંયા લખીએ નારંગી કેટલા છે? 5 છે. હવે આગળ ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા વધારે છે. તો કોના કરતાં કયા વધારે છે? તો નારંગી કરતાં લાલ વધારે છે. તો અહીંયા આપણે લખશું નારંગી કરતાં લાલ વધારે છે. અને ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા છે. બીજું પણ લખવાનું છે લાલ કરતાં વાદળી વધારે છે. લાલ કરતાં વાદળી વધારે છે. તો આવી રીતે એ લખવાનું હતું. આગળ અહીંયા એક ચિત્ર આપેલું છે અને અહીંયા ઉપર લખેલું છે કે આપણે રસ્તા પર શું જોઈએ છીએ? ટ્રાફિકનું ચિત્ર જુઓ અને કોઠો ભરો. તો અહીંયા એક ટ્રાફિકનું ચિત્ર આપેલું છે. એની અંદર ઘણા બધા પ્રકારના વાહનો છે. જો બસ છે, કાર છે, સ્કૂટર છે, ટ્રેક્ટર છે, બરાબર છે. તો એવા અલગ અલગ પ્રકારના વાહનો છે અને એના આધારે નીચે કોઠો આપેલો છે એ આપણે ભરવાનો છે. તો એ કોઠો છે એ આપણે ભરી દઈએ. તો અહીંયા એ કોઠો આપેલો છે અને એ કોઠાની અંદર કયા કયા વાહનો છે એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ કે મુસાફરીની રીત. તો ચાલીને જતા માણસો, સાયકલ પર, સ્કૂટર પર, બળદગાડું, બસ. એ કયા કયા વાહનો કેટલા છે એ આપણે માણસોની સંખ્યા આપણે લખવાની. તો ચાલીને જતા માણસોની સંખ્યા પહેલાં આપણે લખીએ. તો ચાલીને જતા માણસો કેટલા છે ચિત્રની અંદર? ચાલીને જતા જો અહીંયા લોકો છે 1 2 3 4 ને 5 લોકો છે ચાલીને જઈ રહ્યા છે. તો આપણે અહીંયા કોઠાની અંદર લખીએ કે 5 લોકો છે ખાલી ચાલીને જઈ રહ્યા છે. હવે સાયકલ પર જોઈએ. સાયકલ પર કેટલા લોકો છે? સાયકલ ક્યાં છે? એક તો અહીંયા છે, અહીંયા 2 લોકો છે. અહીંયા એક સાયકલ છે, 1 2 અને 3 લોકો અહીંયા સાયકલ પર છે. તો કેટલા થયા? 5 લોકો છે સાયકલ પર જઈ રહ્યા છે. તો અહીંયા આપણે લખીએ 5.
સ્કૂટર જોઈએ આપણે, સ્કૂટર પર કેટલા લોકો છે? તો સ્કૂટર પર જો અહીંયા 1 2 3 છે, આમાં પણ 3 છે, 3 ને 3 6 લોકો ત્યાં સ્કૂટર પર કેટલા લોકો છે? 6. આપણે અહીંયા લખીએ 6. હવે બળદગાડું જોઈએ તો અહીંયા બળદગાડું જઈ રહ્યું છે, એની અંદર કેટલા લોકો છે? 1 2 3 4 4 લોકો છે, બરાબર છે. બળદગાડા પર જઈ રહ્યા હોય એવા 4 લોકો છે. બસની અંદર જોઈએ તો બસની અંદર તો ઘણા બધા લોકો છે. તો પેલા 4 બસ છે તો એની અંદર જોઈ લઈએ. એની અંદર 1 2 3 4, એની અંદર 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 લોકો જઈ રહ્યા છે. કેટલા છે? 21. તો બસની અંદર 21 લોકો જઈ રહ્યા છે. તો આવી રીતે એ ચિત્ર જોઈ અને આપણે આખો કોઠો પૂરો કરવાનો છે અને એના આધારે હવે નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે. અહીંયા પહેલો પ્રશ્ન છે, પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો છે, આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે? તો કઈ રીત સૌથી વધુ જોવા મળે છે કે જેમાં સૌથી વધારે લોકો મુસાફરી કરતા હોય? સૌથી વધારે મુસાફરી બસની અંદર લોકો કરી રહ્યા છે. તો આપણે જવાબની અંદર લખીશું બસ. આગળ બીજી ખાલી જગ્યા છે કે મુસાફરીમાં કયું વાહન સૌથી વધુ જોવા મળે છે? મુસાફરીમાં સૌથી વધુ વાહન કયું જોવા મળે છે? તો કે મુસાફરીમાં સૌથી વધુ વાહન બસ જોવા મળે છે. તો એની અંદર પણ આપણે જવાબ લખીશું બસ. આગળ ચાલીને જતા લોકોની સંખ્યા કરતાં ખાલી જગ્યા કરતાં વધુ છે. ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતાં વધુ છે. તો કોષ્ટકની અંદર જોઈએ આપણે કે ચાલીને જતા લોકોની સંખ્યા છે 5 છે, જે બળદગાડાની અંદર જાય છે એનાથી વધારે છે. તો જવાબની અંદર લખીએ ચાલીને જતા લોકોની સંખ્યા બળદગાડામાં જતા સંખ્યા કરતાં બળદગાડા કરતાં વધારે છે. બસની સંખ્યા કરતાં ખાલી જગ્યાની સંખ્યા ઓછી છે. તો બસની સંખ્યા 21 છે, એના કરતાં સાયકલની સંખ્યા 5 છે. તો આપણે એ લખી નાખીએ કે બસની સંખ્યા કરતાં સાયકલની સંખ્યા ઓછી છે. તો આવી રીતે એ કોષ્ટક છે પૂરવાનું છે અને એના જવાબો લખવાના છે. આગળનો મુદ્દો છે, તમને 6 અંક કેટલી વાર મળે છે? તમને 6 અંક કેટલી વાર મળે છે? શું તમે કોઈ રમત પાસાની મદદથી રમો છો? પાસાની જુદી જુદી સપાટી પર કેટલા કેટલા ટપકાઓ હોય છે? તો એ ટપકાની આધારે તમારે જો આ રમત રમવાની છે અને એની અંદર તમે જે પાસા ફેંકો તો કેટલી વાર તમારે કયો અંક આવે છે એ તમારે નોંધતું જવાનું છે અને એની સંખ્યા લખવાની છે. જો અહીંયા રીત આપેલી છે, પાસા નાખો અને પાસા નાખતી વખતે ઉપરની સપાટી પર તમને જે ટપકા મળ્યા છે તે દરેક દાવમાં તમને જે સંખ્યા મળે છે તેને સામેના કોઠાની અંદર આવી એક ઊભી લીટી કરવાની છે. 30 વખત પાસા ફેંકવાના છે. દરેક જણને જે અંક મળ્યા હોય તે મુજબ ખાનાની અંદર નિશાની કરવાની છે. ઉદાહરણ તરીકે જો રાબિયા છે તેનો પાસો 30 વખત ફેંકે છે, તેને આ જે અંક છે 5 વખત મળ્યો છે તો તેને ખાનાની અંદર 3નો અંક છે એની સામે 5 લીટી કરી છે. તો એવી રીતે આપણે જો અહીંયા આપેલું છે અને એની અંદર છે એ સંખ્યા અહીંયા આપણે લખવાની છે કે તમારે એક અંક કેટલી વાર આવ્યો તો અહીંયા તમારે આડી લીટી કરવાની છે, ઊભી લીટી કરવાની છે. માની લો કે તમે એક અંક છે એ 3 વખત આવ્યો છે, પછી 2 અંક છે એ 4 વખત આવ્યો, 3 અંક છે એ 3 વખત આવ્યો ને 4 છે 5 વખત આવ્યા છે, 4 છે 5 વખત આવ્યા છે અને 5 છે 6 વખત આવ્યા અને 6 છે 5 વખત આવ્યા છે. હવે આની અંદર આપણે 30 વખત પાસા ફેંકવાના હતા તો 30ની સંખ્યા આપણે કરવી પડશે કે એ પહેલાં જોઈ લઈએ કેટલા થયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 થયા છે. તો આપણે જે 30 વખત પાસા ફેંકીએ તો આગળ જે કઈ સંખ્યા વધારે આવે છે તે આપણે લખવાનું છે. કે માની લો કે 2 છે તો એની અંદર હજી એ 6 વખત આવ્યા છે અને 1 છે એ 4 વખત આવ્યો છે.
અને 5 છે એ આટલી વખત આવ્યો, તો હવે 10 સંખ્યા થઈ ગઈ છે, બરાબર છે, 30 સંખ્યા થઈ ગઈ. તો આવી રીતે પાસા છે એ આપણે ફેંકવાના છે અને એના આધારે છે સંખ્યા લખવાની છે. હવે આગળ એના આધારે નીચે ખાલી જગ્યાઓ છે, તો એ ખાલી જગ્યાઓ છે આપણે પૂરવાની છે. તો અહીંયા જોઈએ પહેલી ખાલી જગ્યા છે કે પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે. તો તમે જે પાસા તમારે ફેંકીને પછી લખવાનું છે, પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે. તો આપણે જે કોષ્ટક લખ્યું છે એની અંદર જોઈએ આપણે કે પાસાની સૌથી વધુ સપાટી છે એ 5 છે એની અંદર આવી છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 વખત આવી છે. તો અહીંયા પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે, તો એની અંદર આવશે 5. 5% વાળી સપાટી વધુ વખત આવી છે. કેટલી વખત? 6% વાળી સપાટી આવી છે. એની અંદર આપણે જોઈએ કે 6% વાળી સપાટી છે એ 5 વખત આવી છે. એના પછી છે ચોથું છે કે 4 સપાટી અને 1 સપાટી કરતાં વધુ વખત આવી. 4ની સપાટી છે 1ની સપાટી કરતાં વધુ વખત આવી. તમારી જમણી બાજુના વિદ્યાર્થી સાથે તમારા કોઠાની ગોઠવણી કરો અને તમે 2 કોઠામાં કોઈ જુદા ખૂણું મળ્યું કે નહીં એ જુઓ. તો તમે જે પાસા ફેંક્યા છે અને તમે જે કોઠો જે સંખ્યા લખી છે, તમે જે સંખ્યા લખી છે એ અને તમારા મિત્રએ જે સંખ્યા લખી છે એની સાથે સરખામણી કરો કે તેને 1% હોય એવી સપાટી કેટલી વખત આવી છે, 2 વાળી સપાટી કેટલી વખત આવી છે, 3 વાળી કેટલી વખત આવી છે, એની તમે સરખામણી કરી શકશો. કોને વધારે વખત કઈ સપાટી આવી છે એની ગણતરી તમે જોઈ અને કરી શકશો. તો આવી રીતે એ પ્રવૃત્તિ તમારે કરવાની છે. આગળની પ્રવૃત્તિ છે કે મીઠાઈ. તમારી આસપાસના લોકોની માહિતી મેળવો. તમારી આજુબાજુમાં જે લોકો રહેતા હોય એની માહિતી મેળવવાની છે તમારે, અને એને આમાંથી કઈ મીઠાઈ વધારે ભાવે છે એ તમારે અહીંયા સંખ્યા લખવાની છે. બધાને પૂછતું જવાનું છે અને સંખ્યા લખતું જવાનું છે. માની લો કે જલેબી છે કોને કેટલી ભાવે છે, બરફી, પેંડા, કાજુ કતરી, મોહનથાળ, ગુલાબજાંબુ, આ સિવાયની મીઠાઈ પણ તમે લખી શકો છો અને એ એમની સંખ્યા છે અહીંયા લખવાની છે. અને પછી સંખ્યા લખ્યા પછી નીચે જો અહીંયા થોડા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ છે એ આપણે આપવાના છે. તો આપણે પહેલાં અહીંયા સંખ્યા છે એ લખી નાખીએ. તો તમારે બધાને પૂછીને લખવાનું છે. તમે વર્ગના બાળકો છે એમને પૂછીને લખી શકો છો કે જલેબી છે એ 4 લોકોને પસંદ છે, બરફી છે એ 3, પેંડા છે એ 7 લોકોને પસંદ છે, કાજુ કતરી છે 8 લોકોને, મોહનથાળ છે એ 5 લોકોને, ગુલાબજાંબુ છે એ 9 લોકોને પસંદ છે. તો આવી રીતે સંખ્યા છે એ લખી નાખવાની છે. તમારે પૂછીને લખવાની છે બાળકોને, કેટલા બાળકોને ગુલાબજાંબુ પસંદ છે, કેટલા બાળકોને જલેબી પસંદ છે. એવી રીતે આપણે આ નમૂનારૂપ જવાબ છે લખ્યા છે. હવે આગળ પ્રશ્નોના જવાબ છે એ જોઈએ આપણે. તો પહેલું છે સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? સૌથી વધુ મનપસંદ મીઠાઈ હોય એવું આપણે કોષ્ટકની અંદર કયું લખ્યું છે? તો સૌથી વધુ છે એ ગુલાબજાંબુ પસંદ છે લોકોને. તો સૌથી વધુ આપણે ગુલાબજાંબુ લખ્યા છે. તો અહીંયા આપણે જવાબની અંદર લખીશું સૌથી વધુ મીઠાઈ ગુલાબજાંબુ છે. સૌથી ઓછી પસંદ મીઠાઈ કઈ છે? સૌથી ઓછી પસંદ મીઠાઈ છે એ બરફી છે. તો સૌથી ઓછી બરફી છે. ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી. તો એની અંદર 2 મીઠાઈના નામ લખવાના છે કે બરફી છે અને જલેબી છે. તો એ બેયની સરખામણી કરવાની છે કે જલેબી છે અને બરફી કરતાં વધુ પસંદ કરવામાં આવી છે. તો આપણે એની ખાલી જગ્યા લખી નાખીએ અહીંયા કે અહીંયા લખીએ જલેબી. જલેબીને બરફી કરતાં વધુ પસંદ કરવામાં આવી. આગળની ખાલી જગ્યા છે ખાલી જગ્યાને ખાલી જગ્યા કરતાં વધુ પસંદ કરવામાં આવી. તો આગળની 2 લખી નાખીએ આપણે કે મોહનથાળને બરફી કરતાં અથવા તો જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવ્યા છે. તો એને આપણે લખીએ મોહનથાળની. અહીંયા લખીએ મોહનથાળને જલેબી કરતાં વધુ પસંદ કરવામાં આવી છે.
આગળ છઠ્ઠું પણ એવું ને એવું જ છે, તો એને પણ આપણે જોઈને લખી નાખીએ કે મોહનથાળ કરતાં ગુલાબજાંબુ છે એને વધારે પસંદ કરવામાં આવે છે. તો અહીંયા આપણે લખીએ ગુલાબજાંબુને મોહનથાળ કરતાં વધારે પસંદ કરવામાં આવ્યા છે. તો આવી રીતે એ આખો કોષ્ટક છે એના આધારે ખાલી જગ્યાઓ લખવાની છે. આગળ અહીંયા એવો ને એવો બીજો મુદ્દો છે કે તમારા મિત્રને તેમના ઘરમાં કેટલા સભ્યો રહે છે એ પૂછીને લખો. તમારે 8, જો એમાં તમારા જે મિત્રો હોય તમારા વર્ગની અંદર એને પૂછવાનું છે, અને એમાંથી ભેગા રહેતા માણસોની સંખ્યા માની લો કે એકલા રહેતા હોય એવા કેટલા લોકો છે, 2 માણસો રહેતા હોય એવા કેટલા છે, 3 હોય એવા કેટલા, 4 હોય એટલા કેટલા, 5 માણસો કેટલા, અને 6 કેટલા, 7 કેટલા, 8 કેટલા. તો એવી રીતે તમારે સંખ્યા લખવાની છે કે તમારા વર્ગના બાળકો છે એને પૂછવાનું છે. માની લો કે એકલા તો કોઈ ન રહેતા હોય, 2 માણસો પણ કુટુંબની અંદર કોઈ ન હોય, 3 હોય એવા 2 છે, 4 હોય એવા 3 કુટુંબ છે, 5 હોય એવા 4 કુટુંબ છે, 6 માણસો હોય એવા 2 છે, 7 હોય એવા 3 છે, 8 હોય એવા 0 છે. બરાબર છે. તો આવી રીતે તમારે તમારા મિત્રોને પૂછવાનું છે કે તમારા કુટુંબની અંદર કેટલા સભ્યો છે. તો એ રીતે આવી રીતે કોષ્ટક ભરવાનું છે, અને એના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ છે એ તમારે લખવાના છે. તો એના જવાબો છે એ આપણે લખી નાખીએ અહીંયા. જો પહેલું છે કે મોટાભાગના પરિવારમાં ખાલી જગ્યા વ્યક્તિઓ રહે છે. મોટાભાગના પરિવારમાં કેટલી વ્યક્તિઓ રહે છે? તો એની અંદર આપણે લખ્યું છે, શું લખ્યું છે? તો એ કોષ્ટકની અંદર આપણે જોઈશું કે 2 કરતાં વધારે પરિવારની અંદર, મોટાભાગના પરિવારમાં 2 કરતાં વધારે વ્યક્તિઓ રહે છે. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું મોટાભાગના પરિવારમાં 2 કરતાં વધુ વ્યક્તિઓ રહે છે. એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિઓની સંખ્યા, ખાલી જગ્યા છે, એક જ ઘરની અંદર રહેતા સૌથી ઓછું, તો 3 માણસો છે. કેટલા છે? 3 સંખ્યા છે. 4 માણસો રહેતા હોય તેવા પરિવારોની સંખ્યા કેટલી છે? 4 માણસો રહેતા હોય પરિવારોની સંખ્યા આપણે કેટલી લખી છે? 3 છે. કેટલી છે? 3. તો 4 રહેતા હોય એવા પરિવારોની સંખ્યા 3 છે. આવી રીતે સંખ્યા છે એ લખવાની છે, અને એના આધારે કોષ્ટકના આધારે ખાલી જગ્યાઓ છે તમારે પૂરવાની છે. આગળ છે તમારા સહપાઠી મિત્રો આજે નાસ્તામાં શું લાવ્યા છે તે તમારે એમને પૂછવાનું છે, અને અહીંયા એમના વિદ્યાર્થીઓની સંખ્યા લખવાની છે. કે માની લો કે તમારે અહીંયા નાસ્તાની અંદર આ સિવાયનો પણ તમે નાસ્તો લખી શકો છો. પેલું છે સમોસા, તો કે સમોસા જેટલા વિદ્યાર્થીઓ લાવ્યા હોય એને પૂછવાનું કે સમોસા, જો આ સિવાયનો નાસ્તો પણ બાળકો લાવ્યા હોય તો એ લાવવાનું. જો સમોસા એ 3 બાળકો લાવ્યા છે તો અહીંયા 3 લખવાના. સેવ મમરા છે 5 બાળકો લાવ્યા તો એ લખવાનું છે. બિસ્કિટ 7 બાળકો લાવ્યા છે તો એમ લખવાનું. વેફર્સ 4 બાળકો લાવ્યા છે. બાફેલા ચણા છે એ 8 બાળકો લાવ્યા છે. તો આવી રીતે સંખ્યા લખી નાખવાની છે, અને એના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે એના ખાલી જગ્યાઓ પૂરવાની છે. કે પેલું છે કે મોટી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ લખો. તો મોટી સંખ્યામાં બાળકો બાફેલા ચણા લાવ્યા છે. બાફેલા ચણા. એના પછી છે ઓછી સંખ્યામાં બાળકો જે નાસ્તો લાવ્યા હોય તેનું નામ લખો. તો ઓછી સંખ્યામાં સમોસા લાવ્યા છે તો એનું નામ આપણે લખીશું કે ઓછી સંખ્યામાં સમોસા બાળકો લાવેલા છે. તો આવી રીતે એ કોષ્ટક પૂરું કરવાનું છે. આગળ ચાર્ટ સાથે સ્માર્ટ બનો એવો એક મુદ્દો છે કે ચાર્ટ સાથે સ્માર્ટ બોલો. હાજરીનો ચાર્ટ છે. અહીંયા ધોરણ આપેલા છે, ધોરણ 1, 2, 3, 4, 5, અને એમાં બાળકોની સંખ્યા છે. પહેલા ધોરણની અંદર 27 છે, બીજા ધોરણમાં 23, ત્રીજા ધોરણમાં 24, ચોથા ધોરણમાં 22, પાંચમા ધોરણમાં 25. તો આવી સંખ્યા છે. એમાંથી હાજર બાળકો આટલા છે, ગેરહાજર બાળકો આટલા છે. કુલ સંખ્યા 121 થાય છે. આનો સરવાળો કરીએ તો કુલ સંખ્યા 121 થાય છે. હવે આ કોઠાના આધારે નીચે થોડાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ છે એ આપણે લખવાના છે. તો અહીંયા પેલું છે શાળામાં કુલ બાળકો કેટલા છે? તો કુલ બાળકો શાળાની અંદર
કેટલા છે? 121 બાળકો છે. તો અહીંયા આપણે લખીએ કુલ બાળકો 121 છે. હજી કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો કુલ બાળકો ગેરહાજર કેટલા છે? તો એની સંખ્યા આપણે ગણવી પડશે કે 2, 1, 3 ને 3, 6 ને 4, 10 ને 2, 12 બાળકો ગેરહાજર છે. 12 બાળકો ગેરહાજર છે. તો અહીંયા આપણે લખીએ 12. આવી રીતે એ સંખ્યા લખવાની છે. આગળ અહીંયા એમનું જે બાળકો ગેરહાજર છે, જો ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા, તો એની અમે જો ધોરણ 1 છે તો ધોરણ 1ની અંદર 2 બાળકો ગેરહાજર છે. 2 બાળકો ગેરહાજર છે. તો અહીંયા શું કર્યું છે એમણે કોષ્ટકની અંદર? તો ધોરણ 1ની સામે 2 ચહેરા દોરેલા છે. ધોરણ 2માં 1 બાળક ગેરહાજર છે, તો અહીંયા 1 ચહેરો દોર્યો. ધોરણ 3માં 3 છે. ધોરણ 4માં 4 બાળકો ગેરહાજર છે. તો અહીંયા ધોરણ 5ની અંદર કેટલા બાળકો ગેરહાજર છે? તો એ આપણે જોઈએ. ધોરણ 5ની અંદર 2 બાળકો ગેરહાજર છે. તો ધોરણ 5ની અંદર આપણે અહીંયા એવા 2 ચહેરા દોરવાના છે. તો અહીંયા એવી રીતના 2 ચહેરા દોરવાના છે. તો આવી રીતે તમારે પણ 2 ચહેરા દોરવાના છે. બરાબર છે? તો આ ચાર્ટ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. દરેક ગેરહાજર વિદ્યાર્થીને આ ચહેરા વડે દર્શાવવામાં આવેલો છે. ધોરણ 5માં ગેરહાજર બાળકો દર્શાવો. તો અહીંયા આપણે એવી રીતના 2 ચહેરા દોરી અને એ બાળકો છે એમને દર્શાવ્યા છે. ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો. તો ચાર્ટ જોઈને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે. જો આપણે એ કોષ્ટક નથી જોવાનું, આ કોષ્ટક જે આપણે છે એ જોવાનું નથી, પણ આપણે જે અહીંયા ચાર્ટ આપેલો છે એ ચાર્ટ જોઈને આપણે એ સંખ્યા છે કોષ્ટક છે જોવાનું છે. પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલી ખાલી જગ્યા છે સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે. તો સૌથી વધુ કયા ધોરણના વિદ્યાર્થીઓ છે? તો અહીંયા આપણે જોઈએ કે સૌથી વધુ ધોરણ 4ના બાળકો છે ગેરહાજર છે. તો અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે લખીએ ધોરણ 4થા ધોરણના બાળકો છે. બીજું છે સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ધોરણના છે. સૌથી ઓછા કયા ધોરણની અંદર ગેરહાજર છે? એ ધોરણ 2ની અંદર 1 જ બાળક ગેરહાજર છે. તો એની અંદર આપણે ખાલી જગ્યાની અંદર લખીએ કે ધોરણ પહેલા ધોરણના વિદ્યાર્થીઓ છે. ધોરણ ખાલી જગ્યામાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. કયા ધોરણમાં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે? ચાર્ટમાં જોવાનું છે કે 3જા ધોરણની અંદર 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. અહીંયા આપણે લખશું ધોરણ 3માં. આગળ છે ધોરણ 4 અને ધોરણ 5માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. 4 અને 5ની સંખ્યા આપણે અનુક્રમે લખવાની છે. તો ચોથા ધોરણમાં 4 અને 5મામાં 2. 4 અને 2 આપણે એવી રીતે લખવાનું છે કે અહીંયા લખશું 4 અને અહીંયા 2. આટલી સંખ્યા છે ગેરહાજર છે. આગળ એક પ્રવૃત્તિ છે કે તમારો હાથ કેટલો લાંબો છે. તમારો હાથ કેટલો લાંબો છે. 4 મિત્રોનું જૂથ બનાવો. 4 મિત્રોનું તમારે જે મિત્રો હોય એનું 4નું જૂથ બનાવો. પછી શું કરવાનું છે? નકામા કાગળમાંથી પટ્ટી કાપવાની છે. નકામું કાગળ હોય એમાંથી પટ્ટી કાપવાની છે. જો અહીંયા ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે આવી કાગળની પટ્ટી દોરવાનું કાપવાની છે અને એનાથી તમારો હાથ છે એ માપવાનો છે અને જેટલી હાથની લંબાઈ હોય એટલો કાગળ રાખવાનો છે. બાકીનો કાગળ છે એ પટ્ટી છે એ કાપી નાખવાની છે પટ્ટી. અને પટ્ટી છે એક જ સરખી પહોળાઈની હોય એ તમારે ધ્યાન રાખવાનું છે. દરેક વિદ્યાર્થીને હાથ કાગળની પટ્ટીથી માપો અને પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખો. જે પટ્ટી જે વિદ્યાર્થીનું હાથની માપની હોય તેના ઉપર તે બાળકનું નામ છે તમારે લખી નાખવાનું છે. અને એવી રીતે બધી જ પટ્ટીઓ છે એ માપી લેવાની છે. અને પછી આગળ શું કરવાનું છે? જો પછી અહીંયા આવી રીતે ચોંટાડી છે એમણે રોહન, જેકોબ અને ગીતા. એ પણ તેમના હાથ માપ્યા અને તેમની પટ્ટીઓ બતાવ્યા મુજબ એમણે ચોંટાડી છે. જો અહીં હાથની લંબાઈ, આ રોહનના હાથની પટ્ટી છે, ગીતાના હાથની પટ્ટી છે, જેકોબના હાથની પટ્ટી છે. અને એના આધારે અહીંયા નીચે ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યાઓ આપણે જવાબ આપણે લખવાના છે. તો ચિત્ર જુઓ અને ખાલી જગ્યાઓ પૂરો. તો પેલું છે જેકોબનો હાથ ગીતાના હાથ કરતાં ખાલી જગ્યા વધુ કે ઓછો લાંબો છે. આપણે ખાલી જગ્યાની અંદર એ લખવાનું છે. તો
તો જેકોબનો હાથ એટલે કે જેકોબનો હાથ, તો એનો હાથ છે, જો ગીતાનો હાથ આ છે અને જેકોબનો હાથ આ છે, એની પટ્ટી આ છે અને આ ગીતાની પટ્ટી છે. તો એની કોની પટ્ટી વધારે લાંબી છે? તો કે જેકોબની. તો જેકોબની પટ્ટી વધારે લાંબી છે, તો અહીંયા આપણે લખીશું વધુ. બીજી ખાલી જગ્યા છે, ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં, તો ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતાં વધુ છે, તો એની અંદર પણ વધુ આવશે. ત્રીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાનો હાથ સૌથી લાંબો છે. કોનો હાથ સૌથી લાંબો છે? તો કે જેકોબનો. જેકોબનો હાથ સૌથી લાંબો છે. ચોથી ખાલી જગ્યા છે, ખાલી જગ્યાનો હાથ સૌથી ટૂંકો છે. કોનો હાથ સૌથી ટૂંકો છે? તો રોહનનો હાથ છે સૌથી ટૂંકો છે. ખાલી જગ્યાની અંદર આપણે લખીશું રોહન. રોહનનો હાથ સૌથી ટૂંકો છે. આગળ તમારા જૂથના તમામ મિત્રોની પટ્ટીઓ નીચે ચોંટાડો. તો તમારે અહીંયા જે પાઠ્યપુસ્તકની અંદર એવી રીતે તમારે પણ પટ્ટીઓ બનાવવાની છે અને અહીંયા વિદ્યાર્થીઓના તમારે મિત્રોના નામ લખી નાખવાના છે. અહીંયા એમની લંબાઈ છે, તો એમાં વિદ્યાર્થીઓના નામ લખીને અહીંયા તમારે એવી રીતે પટ્ટીઓ ઉપર જે જોયું એવી રીતે પટ્ટીઓ લગાડવાની છે અને એવી રીતે આ પ્રવૃત્તિ તમારે જાતે કરી નાખવાની છે. આગળ એવી ને એવી એક બીજી પ્રવૃત્તિ છે કે બાળકો શાળાએ આવે છે. જો આ બાળકો બધા અહીંયા નિશાળ છે અને બધા બાળકો છે અલગ અલગ રીતે શાળાએ આવે છે. જો કોઈ બાળકો બસની અંદર આવે છે, કોઈ બાળકો કારમાં આવે છે, કોઈ સ્કૂટર પર આવે છે, કોઈ ચાલીને આવે છે, કોઈ સાયકલ લઈને આવે છે, કોઈ ટ્રેક્ટર પર આવે છે, કોઈ પેડલ રિક્ષા પર આવે છે. બરાબર છે. આવી રીતે અલગ અલગ રીતથી બાળકો છે એ નિશાળની અંદર આવી રહ્યા છે અને એના આધારે આપણે નીચે થોડીક માહિતી છે એ ભરવાની છે. જો સૌથી પહેલાં તો બસ છે. બસ પર આવતા હોય એવા બાળકોની સંખ્યા કેટલી છે? બસની અંદર હોય એવા બાળકો કેટલા છે? આ બસ છે એની અંદર આપણે જોઈએ કે કેટલા બાળકો છે? 1 2 3 4 5 6 7 8 9. તો બસની અંદર 9 બાળકો આવી રહ્યા છે. અહીંયા 9 લખીએ. આગળ છે સ્કૂટર. તો સ્કૂટર ઉપર આવતા હોય એવા બાળકો કેટલા છે? તો અહીંયા સ્કૂટર છે એની અંદર 2 બાળકો છે. કેટલા છે? 2. સ્કૂટર પર આવતા હોય એવા બાળકોની સંખ્યા 2 છે, તો અહીંયા લખીએ 2. તો સાયકલ જોઈએ. સાયકલ ઉપર કેટલા બાળકો આવે છે? સાયકલ જો અહીંયા છે 1 2 3 4 અને 5 બાળકો સાયકલ પર આવી રહ્યા છે, તો અહીંયા લખીએ 5. પગપાળા કેટલા બાળકો આવે છે? ચાલીને આવતા હોય એવા બાળકો, તો અહીંયા 2 બાળકો છે, 2. અહીંયા બીજા 2 4, અહીંયા બીજા 2 છે, 2 ને 2 4 ને 2 6. તો 6 બાળકો છે એ ચાલીને આવતા હોઈએ એવા આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. તો આવી રીતે કોષ્ટક પૂરું કરવાનું છે. કોષ્ટક પૂરું કર્યા પછી નીચે જે પ્રશ્નો છે એના પ્રશ્નોના જવાબ છે આપણે લખવાના છે. તો એ આપણે જોઈએ કે અહીંયા આવી રીતે ચહેરા દોરવાના છે. શું છે? જો ટ્રેક્ટરની અંદર 3 બાળકો આવે છે. જો અહીંયા આપણે કોષ્ટકની અંદર લખ્યું છે કે ટ્રેક્ટરની અંદર 3 બાળકો આવે છે, તો એના 3 ચહેરા દોરેલા છે અહીંયા. બરાબર છે. તો હવે તો બસની અંદર આવતા હોય એવા કેટલા બાળકો છે? જો તો બસની અંદર 9 આવે છે, તો 9 ચહેરા છે અહીંયા આપણે દોરવાના છે. તો નાના નાના ચહેરા દોરશું એટલે 9 થઈ જશે. તો એ રીતે તમારે પણ એવી રીતે દોરવાના છે. તો અહીંયા આપણે દોરીએ 9 ચહેરા. 1 2 3 4 5 6 7 8 અને 9. તો આવી રીતે ચહેરા તમારે દોરવાના છે. જો તમારે વ્યવસ્થિત એની અંદર આંખો અને બધું દોરવાનું છે. અહીંયા જો બરાબર મારાથી થઈ શકતું નથી એટલે હું બહુ દોરતો નથી. તમારે બહુ સરસ રીતે દોરવાનું છે. તો આવી રીતે તમારે પણ ચહેરા દોરી નાખવાના છે. તો અહીંયા બસની અંદર 9 આવે છે, તો આપણે 9 ચહેરા દોર્યા. આગળ છે સાયકલ. તો સાયકલ ઉપર કેટલા લોકો આવે છે? તો સાયકલ ઉપર 5 લોકો આવે છે, તો આપણે 5 ચહેરા દોરશું. સાયકલ પર 5. સાયકલ ઉપર 5 ચહેરા દોર્યા આપણે.
સાયકલ પર 5 આવે છે, તો આપણે એવી રીતે 5 ચહેરા તમારે પણ દોરવાના છે. આગળ રિક્ષા છે, તો રિક્ષાની અંદર આપણે લખ્યા છે, રિક્ષાની અંદર આપણે લખી નથી, તો રિક્ષાની જગ્યાએ આપણે શું લખ્યું છે? પગપાળા લખેલા છે. તો ચિત્રની અંદર આપણે જોઈ લઈએ કે રિક્ષાની અંદર આવતા હોય એવા બાળકો કેટલા છે. જો રિક્ષા છે એક, તો અહીંયા રિક્ષા છે, તો એની અંદર 1 2 3 ને 4 બાળકો છે. તો રિક્ષાની અંદર 4 બાળકો આવે છે, તો એની અંદર આપણે લખી નાખીએ 4. અહીંયા આપણે 4 લખી નાખીએ, 1 2 3 અને 4. અહીંયા 4 ચહેરા દોરી નાખીએ. આવી રીતે રિક્ષાની અંદર 4 આવે છે. તો અહીંયા આપણે સાયકલની જગ્યાએ રિક્ષા કરી નાખીએ. એની અંદર 4 લોકો આવે છે. આગળ પગપાળા છે, તો પગપાળાની અંદર કેટલા બાળકો આવે છે? તો પગપાળા જે આવતા હોય ચિત્રની અંદર આપણે જોઈએ એની અંદર 6 બાળકો આવે છે. કેટલા આવે છે? 6 બાળકો પગપાળા આવી રહ્યા છે. તો અહીંયા લખીએ આપણે 6 ચહેરા દોરીશું, 1 2 3 4 5 અને 6. તો આવી રીતે 6 બાળકોના ચહેરા છે એ દોરવાના છે. આવી રીતે એ પ્રવૃત્તિ આપણે કરવાની હતી. હવે એ પ્રવૃત્તિ જે ચાર્ટ આપણે દોર્યો છે એના આધારે અહીંયા જે પ્રશ્નો છે, જો આ ચાર્ટ દોર્યો છે એના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે કે સૌથી વધુ વિદ્યાર્થીઓ ખાલી જગ્યા ઉપર શાળાએ આવે છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ શેમાં આવે છે? ચાર્ટની અંદર જોવાનું છે કે જેમાં ચહેરા સૌથી વધારે થયા હોય કેમાં છે? બસની અંદર. તો બસની અંદર સૌથી વધુ વિદ્યાર્થીઓ આવે છે, તો આપણે એ ખાલી જગ્યાની અંદર આપણે લખીશું કે સૌથી વધુ બસની અંદર, બસ ઉપર વિદ્યાર્થીઓ શાળાએ આવે છે. બીજું છે ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ખાલી જગ્યા વધુ કે ઓછું છે. ચાલીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ ઉપર આવતા હોય એવા જો ચાલીને કેટલા આવે છે એ અને સાયકલ પર આવે છે એના કરતાં પગપાળા આવે છે એની સંખ્યા વધુ છે. તો આપણે શું લખશું કે સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા એના કરતાં વધુ છે. તો આપણે અહીંયા લખીશું વધુ. ત્રીજું છે ખાલી જગ્યા દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે. કઈ રીતે વિદ્યાર્થીઓ સૌથી ઓછા આવે છે શાળાએ? તો રિક્ષામાં સૌથી ઓછા આવે છે. અહીંયા લખીશું રિક્ષા. તો આવી રીતે પ્રવૃત્તિ કરવાની છે. હવે અહીંયા એક મહાવરો છે કે તમારી આસપાસની વસ્તુઓ વિશે તમારો પોતાનો ચાર્ટ બનાવો. તમારી આસપાસમાં વસ્તુઓ હોય એના વિશે તમારો પોતાનો ચાર્ટ બનાવો. કયા પક્ષીને સૌથી વધારે રંગો હોય છે? તમારે એવા પક્ષીઓના નામ લખવાના છે કે જેમ કે ચાર્ટની અંદર લખવાના છે કે કાગડો, પોપટ, ચકલી, એ બધાના નામ લખવાના છે. એમાંથી કયા પક્ષીને સૌથી વધુ, જે પક્ષીમાં તમને જેટલા રંગો જોવા મળતો હોય, દાખલા તરીકે મોર છે જો, તો 1 2 3 4 5 એવી રીતના રંગો હોય તો એની સામે એટલી સંખ્યા લખવાની. તો એવી રીતે એ પ્રવૃત્તિ છે અલગ અલગ પ્રકારની કરીને તમારે તમારી જાતે અલગ અલગ પ્રકારના ચાર્ટ બનાવવાના છે. એવી ને એવી એક પ્રવૃત્તિ અહીંયા આગળ છે કે શાકભાજી, તમને જે શાકભાજી ગમતી હોય તેના વિશે જો સૌથી વધુ ન ગમતી શાકભાજી કઈ છે તમારા મિત્રને પૂછો અને કોષ્ટકની અંદર પૂરો. અણગમતી શાકભાજી જો માની લો કે કોઈ વિદ્યાર્થી છે એને બટેકા નથી ગમતા, કોઈને રીંગણ નથી ગમતા, કોઈને દૂધી નથી ગમતી, કોઈને ખારેલા નથી ગમતા, કોઈને તુરિયા નથી ગમતા, તો એના આધારે અહીંયા સંખ્યા વિદ્યાર્થીઓની લખવાની છે. માની લો કે બટેકા છે એ એક વિદ્યાર્થીને નથી ગમતા, રીંગણ છે એ 4 વિદ્યાર્થીને નથી ગમતા, દૂધી છે 3 બાળકોને નથી ગમતું, કારેલા છે એ 7 બાળકોને નથી ગમતું, તુરિયા છે 5 બાળકોને નથી પસંદ. આવી રીતે વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એના આધારે તમારે માહિતી ભરવાની છે કે કોને કયું શાકભાજી છે એ નથી ગમતું. એના આધારે
આગળ જે પ્રવૃત્તિ છે એ આપણે કરવાની છે. કે અહીંયા ખાલી જગ્યાઓ પૂરવાની છે. ચાર્ટનો ઉપયોગ કરીને ચહેરા દોરવાના છે આપણે, કે અણગમતી શાકભાજીના મથાળ દરેક બાળક માટે આવું દોરવાનું છે. સૌથી વધુ અણગમતી શાકભાજી કઈ છે? સૌથી વધારે બાળકોને કઈ શાકભાજી નથી ગમતી? તો સૌથી વધુ કારેલા નથી ગમતા. તો આપણે અહીંયા લખ્યું છે, એની અંદર આપણે લખીશું કે સૌથી વધુ કારેલા બાળકોને પસંદ નથી. સૌથી ઓછા બાળકોની મનગમતી શાકભાજી કઈ છે? તો સૌથી ઓછું ગમતું એવું કઈ છે? તો કે બટેકા છે. તો એની અંદર આપણે જવાબની અંદર લખીશું બટાકા. બરાબર? તો આવી રીતે લખવાનું છે. હવે અહીંયા શાકભાજીના એ બધી શાકભાજીઓના નામ લખવાના છે અહીંયા. એના આધારે અહીંયા શું કરવાનું છે? ચહેરા દોરવાના છે. તો આપણે અહીંયા 4 શાકભાજીના ખાના આપેલા છે. તો 4 શાકભાજીના ખાના છે આપણે દોરી નાખીએ અને લખી નાખીએ નામ. તો બટાકા, દૂધી, રીંગણ, અને કારેલા. તો આવી રીતે શાકભાજીઓના નામ લખવાના છે. અને અહીંયા હવે એના આધારે અહીંયા તે બાળકોની સંખ્યાના આધારે ચહેરા દોરવાના છે. તો કોષ્ટકમાં જોઈએ કે બટાકા છે એ એક બાળકને નથી પસંદ. તો એના માટે આપણે કેટલા ચહેરા દોરીશું? તો એના માટે આપણે એક ચહેરો દોરીશું. તો અહીંયા આપણે દોરીએ એક ચહેરો. દૂધી જોઈએ, દૂધી છે 3 બાળકોને નથી પસંદ. તો અહીંયા 3 ચહેરા દોરીશું. આવી રીતે. હવે રીંગણ જોઈએ, તો રીંગણ છે 4 બાળકોને નથી પસંદ. તો અહીંયા 4 ચહેરા દોરીશું. 1, 2, 3 અને 4. તો એ 4 બાળકોને દૂધી નથી પસંદ. તો આપણે એના 4 ચહેરા દોર્યા. આગળ છે કારેલા. તો કારેલા છે એ 7 બાળકોને નથી પસંદ. તો આપણે અહીંયા 7 ચહેરા દોરીશું. 1, 2, 3, 4, 5, 6, 7. બરાબર? આવી રીતે જે બાળકોને જેટલું નથી પસંદ એના આધારે અહીંયા ચહેરા દોરી અને એ પ્રવૃત્તિ છે એ તમારે કરવાની છે. આ ચાર્ટ આવી રીતનો ચાર્ટ છે બનાવવાનો છે. તો આવી રીતે આ પ્રકરણ આખું આપેલું છે સ્માર્ટ ચાર્ટ. એની અંદર આવી રીતની અલગ અલગ પ્રકારના ચાર્ટ બનાવતા આપણે શીખવાનું છે અને આટલું આની અંદર સમજવાનું. તો જો તમને કંઈ ન સમજાતું હોય તો ફરીવાર પણ તમે વિડીયો જોઈ અને બરાબર સમજી શકશો અને સમજી લેવાનું છે. અને બધી પ્રવૃત્તિઓ તમારે જાતે પણ વર્ગની અંદર